કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષથી વધુ સમયાવધિ વેતન સુધારો નહીં કરવા તથા પડતર માંગણીઓ નહીં સ્વીકારાતા યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયનોને આજે 5મી ડિસેમ્બરે વેસ્ટર્ન ઝોનલ એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ દમણ અને ગોવાના રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની 1 દિવસની હડતાળનું એલાન કર્યું હતું। આજે સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન બેંક કર્મચારીઓ મોટી સંખ્યામાં ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસે ભેગા થયા હતા અને ધરણા સાથે દેખાવો કર્યા હતા। તો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તો આ હડતાળમાં સુરત શહેર જિલ્લાની 28 રાષ્ટ્રીયકૃત બેંકોની 500 શાખાના કર્મચારીઓ જોડાયા હતા। મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના આગેવાન દ્વારા જણાવ્યું હતું કે બેંકોના ગ્રોસ નફામાં વધારો થવા છતાં ડૂબતા નાણાં અને ખરાબ લોનને કારણે બેંકોની નફાશક્તિ ઘટી છે। સરકાર અને રિઝર્વ બેંક આ નાણાંની વસૂલાત માટે કોઈ પગલાં લેતી નથી। તો ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે આજે હડતાળથી સમગ્ર બેન્કિંગ સેવાઓ 4 દિવસ માટે ખોરવાઈ જશે। તો બેંક અધિકારીઓના સંગઠન આઈલોકના અગ્રણીએ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓ મહેનતથી કામ કરી બેંકને નફો કરાવે છે, તે નફો ખરાબ લોનમાં વાળી દેવામાં આવે છે। અધિકારીઓના કામકાજના કલાકો પણ વધારે છે, તેમાં સુધારો થવો જોઈએ। ગુસ્તાદ વાડિયા, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રમુખ છું। આજે દેશભરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો, બેંક, જીઆઈસી, એલઆઈસી, રેલવે, બીજા બધા યુનિયનો, પબ્લિક સેક્ટરના યુનિયનો એક વિરોધ દિન બનાવી રહ્યા છે। વિરોધ એ છે કે સુધારાના નામે આ સરકાર શ્રમ કાનૂનમાં ફેરફાર કરીને, બીજા કાનૂનોમાં ફેરફાર કરીને એક કામદારો ઉપર એક જુલમ થાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે। સામાન્ય જનતાને જે બેંકોમાં, વીમા ઉદ્યોગોમાં જેમના કરોડો અબજો રૂપિયા છે, અબજો રૂપિયા છે, એ ચંદ રૂપિયોના અંદર એના ઉપર થોડા કોર્પોરેટનું, દેશી અને વિદેશી, હવે બંને કોર્પોરેટ જગત એટલે દેશી અને વિદેશી જે તાકાત છે કોર્પોરેટ જગતની, એ સામાન્ય જનતાને બચતો પર કાબુ મેળવવા માંગે છે। મહેનતકશ જનતાના ઉપર વધારે ને વધારે કામનો બોજો ઝીંકવા માંગે છે અને એ જ કહે છે કે આમ થાય તો જ અમે પ્રોફિટ કરી શકીએ, અને પ્રોફિટની કોઈ અમને ગેરંટી આપે એ જ દેશમાં અમે જઈએ। જ્યારે છેલ્લા 25-30 વર્ષનો પણ આપનો અનુભવ જોઈએ તો એવો છે કે ઘણી બધી ખાનગી બેંકો બંધ થઈ ગઈ। એ ઘણી બધી ખાનગી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંકો એ અપનાવી લેવી પડી। આજે પણ હજારો કરોડો રૂપિયા, જેને એનપીએ કહેવાય, બધા જાત જાતના સુવાલા નામ છે, નોન પરફોર્મિંગ એસેટ, એટલે એસેટ તો છે પણ એ પરફોર્મ નથી કરતી, એટલે કે એમને એમના ખિસ્સામાં મૂકી રાખેલી છે। એ લોકોના પૈસા ફરીથી લોકો પાસે આવતા નથી, જેમાંથી ઘણું બધું થઈ શકે। એટલે વીમા ઉદ્યોગ અને બેંક ઉદ્યોગે આજે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, દેશના નાના નાના ગામડાઓમાં જઈને, જ્યાં આગળ 5000-6000 શાખા હતી, આજે 70,000 સ્ટેશનો પર શાખા છે। એની પહેલાના 100 વર્ષમાં તમે ઇતિહાસ જુઓ તો કશું નથી થયું, અને 1969 થી આજ સુધીમાં આપને ભારે પ્રગતિ કરી છે। આજે લોકોના પૈસાથી સ્થપાયેલા કારખાનાઓ, નેહરુજી ના વખતમાં કે મોટા કારખાનાઓ એ કારણ છે, જે ઉદ્યોગો લોકોના પૈસાથી સ્થપાયા છે, આ જ ઉદ્યોગપતિઓ તે દિવસે ના પાડતા હતા કે અમે આવા મોટા કારખાનાઓ ન બનાવી શકીએ। તો 1900 આપને આઝાદ થયા પછી એ કારખાનાઓ લોકોના પૈસાથી સરકારે ઊભા કર્યા, લોકોએ, મજદૂરોએ એમાં ભારે શ્રમ કર્યો,
અને એને તમે આજે સુવાલા નામ હેઠળ વેચો છો, એમાં ખાનગી કંપનીને ભાગીદાર બનાવો છો, એના સામે અમારો સખત વિરોધ છે. કામદારો વિરુદ્ધના જે કાવતરા થઈ રહ્યા છે, હું તો કાવતરા જ કહું છું, એ કોઈ સુધારા નથી. બ્રિટિશ રાજના અંદર મહાન મુશ્કેલીએ કેટલી લડાઈઓ પછી, કેટલા સેક્રિફાઈસ પછી જે કાયદાઓ અમલમાં આવ્યા હતા, એ કાયદાઓને પણ આજે તમે મંજૂર નથી રાખતા, એમાં ફેરફારો કરી રહ્યા છો. અને એ ફેરફારો ફક્ત માલિકોના માટે છે, કામદારોના માટે નથી. કામદારોને વધારે ગુંગલાવામાં, મારવામાં એમને રસ છે, એ અમને મંજૂર નથી. ત્યારે હાલ તો પગાર વધારા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરતા સુરતમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ખોરવાઈ જવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.